સાત દરિયા પાર અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ગ્રાન્ડ પ્રેરી મુકામે આવેલા વડતાલ સંપ્રદાયના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દેવોના દેવ મહાદેવના મહિમાગાન કરતા મહાશિવરાત્રિ મહોત્સવને ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. ડલાસમાં સૌથી પ્રથમ નિર્માણ પામેલ વડતાલ સંપ્રદાયના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભારતની જેમ દરેક હિન્દુ તહેવારો ધામધૂમથી ઉજવાય છે અને તે માટે મંદિરના સંતો તેમજ ટ્રસ્ટીઓ સહિત ભક્તો અથાગ મહેનત કરતા હોય છે. તારીખ 10મી માર્ચના રોજ મંદિરમાં મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં અનેક ભક્તોએ શિવ મહિમા જ્ઞાનનો લાભ લીધો હતો. મહાશિવરાત્રિ ઉત્સવની શરૂઆતમાં મંદિરના પરમ પૂજ્ય ભગવત પ્રસાદ દાસજી સ્વામીએ શિવલિંગની પૂજા કરાવી હતી અને નારાયણ ચરણ સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ પરમ પૂજ્ય ભગવત પ્રસાદ દાસજી સ્વામીજીએ શિવ મહિમા વર્ણવ્યો હતો. તે સાથે પશ્ચિમી ધરતી ઉપર રહીને પણ સનાતન ધર્મની નીતિ રીતિમાં કેવી રીતે રહેવું અને ભાવિ પેઢીને સનાતન ધર્મ સાથે સાંકળી રાખવા શું કરવું તે અંગે ધર્મ જ્ઞાન આપ્યું હતું. મહાશિવરાત્રિ પ્રસંગના યજમાનો ભગવદીય શશિકાંતભાઈ પટેલ, સૂર્યકાંતભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, નિમેશભાઈ પટેલ તેમજ સુધીરભાઈ પટેલના હસ્તે ભગવાન શિવજીની પૂજા કરાવવામાં આવી હતી. તે પછી ભગવાન શ્રી સ્વામિનારાયણની આરતી ઉતારવામાં આવી હતી. સૌને જય સ્વામિનારાયણ. આ ડલાસના ગ્રાન્ડ પ્રેરી વિસ્તારમાં આવેલું વડતાલ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર છે. લગભગ 32 વર્ષથી આ મંદિર અસ્તિત્વમાં છે. અહીંયા આપણા સનાતન હિન્દુ ધર્મના બધા જ ઉત્સવો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લાઈક શિક્ષાપત્રી સમયો, મહાશિવરાત્રિ, ગણેશ ચતુર્થી, રથયાત્રા, રામનવમી, હરિજયંતી, જન્માષ્ટમી, દિવાળી સમયો, આવા બધા અનેક વિવિધ ઉત્સવો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને આ મંદિરમાં અત્યારે જે 2 સંતો રહે છે તેઓ પણ આ ઉત્સવો ઉજવવામાં માર્ગદર્શન આપે છે. આજે મહાશિવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. સ્વામીએ શિવ ભગવાનનું પૂજન કરાયું અને બધા જ એકત્રિત થયેલા હરિભક્તોએ શિવ ભગવાનના શિવલિંગનો દૂધથી અભિષેક કર્યો અને ખૂબ ખૂબ આનંદ માણ્યો. અસંખ્ય સંખ્યામાં હરિભક્તો ભેગા થયા હતા અને આ ઉત્સવ ખૂબ સફળતાથી ધામધૂમથી 2 સંતોની હાજરીમાં ઉજવવામાં આવ્યો. જય સ્વામિનારાયણ. મહાશિવરાત્રિની ઉજવણીમાં મહિલા સત્સંગી પણ ઉત્સાહભેર જોડાઈ હતી. અંતમાં સભાખંડમાં ઉપસ્થિત દરેક ભક્તોએ શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવાનો તેમજ પ્રસાદ આરોગવાનો લહાવો માણ્યો હતો.